ખેડામાં અમૃતપુરા ગ્રામ પંચાયતમાં બોક્સાઇટ લીઝ અંગે લોક સુનાવણી। ગૌચર જમીનમાં લીઝ સામે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। પશુપાલકો રોજનું 2500 લીટર અને વર્ષે 3 કરોડનું દૂધ અમૂલમાં વેચે છે। પર્યાવરણ, ખેતીની જમીન અને પશુઓને નુકસાન થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। લીઝ સામે અમૃતપુરાના ગ્રામજનોએ ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે। ખેડા જીપીસીબીના અધિકારી અને અધિક કલેક્ટર દ્વારા સુનાવણી થઈ। લીઝ મંજૂર કરાશે તો ગ્રામજનો દ્વારા આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ લોક સુનાવણી રાખી અહીંયા આગળ પ્રોજેક્ટ માંગવા માટે જે એનું ખરું ને બોક્સાઇટનું એના માટે આ લોકોએ મીટિંગ રાખી છે। પણ અહીંયા અમારે પોતાનું જે ગામ લોકોનું પશુપાલન સાથે સંકળાયેલા છે અને જે અમારું અહીંયા આગળ કાયમિકનું 2200 લીટર દૂધ થાય છે અને અહીંયા આગળ અમારી ગાયો ભેંસો બધું ચરે છે। એટલે અમારો ગામ લોકો અથવા ખેડૂતોનો બધાનો એ જ એમ છે કે અહીંયા અમારે કોઈ જાતની પરવાનગી સરકારશ્રીને અપીલ છે કે અહીંયા આગળ કોઈ જાતનું આપવામાં આવે નહીં। કલેક્ટરને મારે કહેવું છે કે સ્ટોકનું એને જે આપ્યું હોય સ્ટોક તો એની અંદર ભરવાનું કંઈથી તો બાજુની જે છે એને ખોટી રીતે ભૂ માફિયાની છે એવો 2 નંબરનું કરીને સ્ટોકમાં માલ નાખે છે, પછી રોયલ્ટી કાઢે છે। આવું કરીને ખોટી રીતે કામ ચાલુ છે એનું। અને મારું ને એનો સર્વે નંબર 1 જ છે તો એને બ્લોક વિભાજન છે। મારું સર્વે નંબર 141 11 પૈકી એ છે, એનો 11 પૈકી બી છે। તો મારો ને બહેનો ભેગી જ જમીન છે, ખોટી રીતે એને વિભાજન બતાવેલું છે અને મારી જમીનની અંદર ખોટી રીતે ખોતરીને ધાક ધમકી આપે છે અને કે હું તને પોલીસ કેસ કરીશ, કલેક્ટરને હું જાણ કરીશ, આવું બધું ખોટી ધમકી આપે છે। અને મારી જે જમીનની અંદર જેને ખોતરી લીધું છે મેં કલેક્ટરને, પછી સચિવાલયમાં ગાંધીનગર, અહીંયા મામલતદાર બધાને જ જાણ કરી છે। મેં બધાને દાદ કરી છે કે અહીંયા આગળ સ્થળ તપાસ થવી જોઈએ। હજુ સુધી કોઈ સ્થળ તપાસ કરવા આવ્યા જ નથી। અને આજુબાજુમાં જે મંદિરની જગ્યા રણછોડરાયજી વાળાની આવેલી છે ત્યાં આગળ આજે વર્ષોથી અમારા વડીલો પાર્કથી અમારા પશુઓનું ભરણ પોષણ થતું હતું, પણ આજની તારીખમાં 2 વર્ષથી એ જગ્યા ઉપર ઘોડા પોલીસ મૂકેલી છે મંદિરે, તો અમારાથી કોઈ એની અંદર પ્રવેશ થવાતું નથી। તો અમારા જે કંઈક પશુઓ છે એ પશુઓનું કદાચ અમારે નિભાણ ગુજરાન કઈ રીતે ચલાવવું અને પશુઓ કઈ રીતે ઉભો રાખવો એની માટે અમે સંમત નથી અને આ જગ્યા અમારે નથી આપવાની। રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે દિલ્હી સરકાર આપે પણ અમારે આપવાની નથી ગમે તે બધી। ઠાસરા તાલુકાના અમૃતપુરા ગામે આજે પ્રદૂષણ વિભાગ દ્વારા આરએસની ઉપસ્થિતિમાં લોક સુનાવણી હાથ ધરવામાં આવી। દ્રશ્ય બતાવવા માંગીશ કે આ અમૃતપુરાનું જે ગૌચર છે તેની અંદર સરકાર દ્વારા હવે લીઝ ફાળવવામાં આવી છે અને આ લીઝ અંગે જે વાંધા વિરોધ છે તેને લઈને અત્યારે પોલીસ વિભાગ દ્વારા કહી શકાય કે લોક સુનાવણી રાખવામાં આવી છે અને તેને જ લઈને અત્યારે કહી શકાય કે અમૃતપુરામાં એક રોષનું વાતાવરણ છે તે ઊભું થયું છે। કારણ કે અહીંયા ગાડી લીઝ આવવાથી તેમના ભૂગર્ભ જળ સાથે સાથે પર્યાવરણને નુકસાન થાય, સાથે જે પશુપાલન ઉપર જે લોકો નિર્ભર છે ત્યાં ગૌચર જવાના કારણે તેને વ્યાપક નુકસાન થાય અને ભોગવવાનો વારો આવે તેવું તેમનું માનવું છે અને તેને લઈને જ તેમના દ્વારા અત્યારે સમગ્ર મામલે આ સુનાવણીની અંદર વિરોધ દર્શાવવામાં આવ્યો છે। પરંતુ કહી શકાય કે લીઝ ધારકો પોતાના આસપાસના એટલે કે 10 કિલોમીટરની વિસ્તારમાં આવતા જે અન્ય ગામના લોકો છે તેમને અહીંયા સમર્થનમાં લાવતા કહી શકાય કે થોડીક વાર માટે માહોલ તંગ થયો હતો, પરંતુ અત્યારે લોક સુનાવણી છે તે શાંતિપૂર્ણ રીતના ચાલી રહી છે અને આ લોક સુનાવણીની અંદર અમૃતપુરાના ગ્રામજનો અને પશુપાલકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો। સંદીપ રાજપૂત સાથે ગુજરાત પર અમૃતપુરા ઠાસરા। તો અમૃતપુરા ગ્રામ પંચાયતમાં બોક્સાઇટ લીઝ અંગે આજે લોક સુનાવણી થઈ હતી। વિગતો મેળવીશું સંવાદદાતા સંદીપ રાજપૂત પાસેથી। ગૌચર જમીનમાં લીઝ સામે ખેડૂતો અને પશુપાલકોમાં સંદીપ ભારે રોષ જોવા મળી રહ્યો છે, શું વિગતો છે? ચોક્કસથી જિજ્ઞાસા વાત કરવામાં આવે તો ઠાસરા તાલુકાના અમૃતપુરામાં કહી શકાય કે સરકાર દ્વારા જીઆઈડીસી નાખવાની વાત કરવામાં આવી હતી અને જે જીઆઈડીસી જે જમીન ઉપર એટલે કે ગૌચર જમીનનો સૌથી મોટો પટ્ટો ઠાસરા તાલુકામાં અહીં આવેલો છે, ત્યાં આગળ જીઆઈડીસીને બદલે હવે ત્યાં આગળ બોક્સાઇટની લીઝો ફાળવવામાં આવી છે અને એ લીઝો ફાળવવાને લઈને આજે લોક સુનાવણી જીપીસીબી અને જે આરએસી છે તેની અધ્યક્ષતામાં આજે આ લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં અમૃતપુરા ગ્રામજનો એકમત રહ્યા હતા અને તેમના દ્વારા આ સુનાવણીમાં જે લીઝ ફાળવણી છે તેનો ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો હતો। અને કારણ કે અહીં અગાડી જે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર રહેતા
લોકો રહે છે, અન્ય કોઈ તેમની પાસે સોર્સિસ નથી અને આની અંદર જ્યારે ભૂગર્ભ જળ અને પર્યાવરણને નુકસાન થાય આ લીઝ કરવાથી, તેને કારણે અહીંયા ગાડી જે 3 કરોડ રૂપિયા વાર્ષિક અહીં દૂધ ભરવામાં આવતું છે તેને વ્યાપક અસર થાય તેમ છે અને તેના જ કારણે આ પશુપાલકો, ખેડૂતો અને ગ્રામજનો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં જો આ વિરોધ છતાં પણ લીઝ ફાળવવામાં આવશે તો ગાંધી ચીડિયા માર્ગે જવાની તેમને ચીમકી પણ ઉચ્ચારી હતી. જી સંદીપ, આભાર જાણકારી માટે. તો ગૌચર જમીનમાં લીઝ અને ખેડૂતો તેમજ પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જીપીસીબીના અધિકારી અને અધિક કલેક્ટર દ્વારા આજે સુનાવણી થઈ. લીઝ મંજૂર કરાશે તો ગ્રામજનો દ્વારા આગામી સમયમાં આંદોલનની પણ ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે. પશુપાલકોને ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે. પર્યાવરણ, ખેતીની જમીનની સાથે સાથે પશુઓને પણ નુકસાન થવાની ભીતિને કારણે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ગ્રામજનો દ્વારા આજે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો અને આગામી સમયમાં પણ આંદોલનની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. જો લીઝ મંજૂર કરવામાં આવશે તો ગ્રામજનો દ્વારા આંદોલન કરવામાં આવશે. ખેડા જીપીસીબીના અધિકારી અને અધિક કલેક્ટરની હાજરીમાં આજે સુનાવણી થઈ હતી. લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પશુપાલકો રોજનું 2500 લીટર અને વર્ષે 3 કરોડનું દૂધ અમૂલમાં વેચે છે. પર્યાવરણ, ખેતીની જમીન અને પશુઓને પણ નુકસાન થવાની ભીતિ છે અને એને જ લઈને પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે. ગ્રામજનોએ આજે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે લીઝ સામે. અમૃતપુરાના ગ્રામજનો દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો અને આગામી સમયમાં પણ જો લીઝ મંજૂર કરવામાં આવશે તો વધુ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.